નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત હશે। કેમ છો બધા? મજામાં? આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર વિશે જેમાં બોર્ડની એક્ઝામમાં જે પૂછાય તેવા મોસ્ટ આઈએમપી દાખલાઓ અને વિભાગ ડી ચેપ્ટર વાઇઝ સોલ્યુશન, એટલે કે વિભાગ ડી ની અંદર કયા કયા ચેપ્ટરમાંથી કયા દાખલા આવી શકે છે એવા ચેપ્ટર વાઇઝ વિભાગ ડી નું આપણે શું કરીએ છીએ? સોલ્યુશન કરીએ છીએ। વિભાગ ડી પછી આપણે વિભાગ એફ નું સોલ્યુશન કરવાના છે। તો જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી લેજો, વિડિયોને લાઈક કરજો અને આગળ શેર કરજો। તો આજે આપણે પ્રશ્નપત્ર 4 વિશે પેપર નંબર 4 વિશે ચર્ચા કરવાના છે। આના પહેલાના વિડિયોની અંદર આપણે પ્રશ્નપત્ર એટલે કે પેપર નંબર 3 વિશે વિભાગ ડી નું સોલ્યુશન કરી ચૂક્યા અને મોસ્ટ ટાઈમથી અમે જે કરાવીએ છીએ એમાંથી 80 થી 90% તમારા બોર્ડની એક્ઝામમાં આવી શકે છે। સૌથી મોસ્ટ આઈએમપી દાખલાઓ છે। તો મહેરબાની કરીને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા વિડિયો તમારાથી વહેલા મળી જાય। તો અને ઠેઠ સુધી કઈ રીતના કયો દાખલો ગણવો, જો ના આવડતો હોય તો તમે શીખી શકો છો, એટલે વિડિયોના એન્ડ સુધી તમે બન્યા રહેજો। હવે આપણે શરૂઆત કરશું। હવે વિભાગ ડી ની શરૂઆત આપણે પ્રશ્ન નંબર 40 થી થાય છે। તમારે ટોટલ કેટલા 12 પ્રશ્નો હોય છે, એમાંથી કોઈ પણ 8 લખવાના હોય છે અને દરેકના કેટલા માર્ક હોય છે? 3 માર્ક। એટલે ટોટલ વિભાગ ડી એ તમારા માટે 24 માર્કનો છે, એટલા માટે આપણા માટે મોસ્ટ આઈએમપી છે, બરાબર? એટલે કે ખાસ ઉપયોગી છે અને બધા ચેપ્ટરનામાંથી દાખલા પૂછાય। તો આપણે શરૂઆત કરશું પ્રશ્ન નંબર 40 થી। તો પ્રશ્ન નંબર 40 માં શું કીધું છે એ પણ આપણે જોઈ લઈએ। તો અંદર કીધું છે આપણને કે કામદારના વર્ગના માસિક વેતનની નીચેની માહિતી પરથી વેતનના વાસ્તવિક વેતનની ગણતરી કરો। અહીંયા આપણને વાસ્તવિક વેતનની ગણતરી કરવાની કીધી છે। તમને સ્ક્રીન ઉપર રકમ જોવા મળી રહી છે, તો એ રકમ તમારે લખી નાખવી, જેથી કરીને તમને ખબર પડે, અથવા તો તમારી બુકમાં ગમે આપેલો છે દાખલો એ તમારે ટીક કરી નાખવાનો। આપણે બુકમાંથી જ આ પેપર કાઢીએ છીએ, બુકની બહારનો એક પણ પ્રશ્ન તમારા બોર્ડની એક્ઝામમાં આવશે નહીં। તો હવે આપણને એમાં વર્ષ આપેલા છે, તો અહીંયા લખીશું આપણે વર્ષ। વર્ષની અંદર આપણને ક્યાંથી આપેલું છે? 2016, 2017, 2018, 2019, 2020 અને 2021। પછી આપણને સરેરાશ માસિક વેતન આપેલું, એટલે કે સરેરાશ વેતન આપેલું છે। તો સરેરાશ વેતન કેટલું આપેલું છે? પહેલામાં 15,000, પછી 18,000, પછી 19,000, પછી 20,000, પછી 22,000, પછી 25,000। પછી એને જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આપી દીધો છે, એટલે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક GSUA, એટલે કે 120, 180, 205, 220, 235 અને 260। હવે આના ઉપરથી આપણને વાસ્તવિક વેતનની ગણતરી કરવાની કીધી છે। તો વાસ્તવિક વેતન મેળવવા માટેનું સૂત્ર ખબર હોવી જોઈએ। તો વાસ્તવિક વેતન વાવે બરાબર શું થાય કે સરેરાશ વેતન ના છેદમાં શું આવે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 100, બરાબર? તો સરેરાશ વેતન કેટલું આપેલું છે? પહેલામાં 15,000 ગુણ્યા કેટલા કરશું? ગુણ્યા 100 ભાગ્યા કેટલા કરશું? 120, એટલે કેટલા મળશે આપણને? 12,500। પછી 18,000 ગુણ્યા 100 ભાગ્યા 180, એટલે કેટલા મળશે? 10,000। પછી 19,000 ગુણ્યા 100 ભાગ્યા કેટલા કરશું આપણે? 205, એટલે કેટલા મળશે? 92,68.29। પછી 20,000 ગુણ્યા 100 ભાગ્યા 220, એટલે કેટલા મળશે આપણને? 90,90
પછી 22,000 ગુણ્યા 100 ભાગ્યા 235 એટલે કેટલા મળશે આપણને 361.70. પછી 25,000 ગુણ્યા 100 ભાગ્યા કેટલા કરશું આપણે 260 એટલે કેટલા મળશે આપણને 9615.38. તો આ હતો આપણો પ્રશ્ન નંબર 40 અને આ હતું વાસ્તવિક વેતન. હવે જોઈએ પ્રશ્ન નંબર 41 માં શું કીધું છે. તો હવે આપણે પ્રશ્ન નંબર 41 ની અંદર કીધું છે કે એક શહેરના ખાંડના છૂટક ભાવ અંગેની નીચેની માહિતી પરથી વર્ષ 2020 અને 21 માટે ખાંડના ભાવની સરેરાશને આધાર વર્ષ ભાવ તરીકે લઈ ખાંડના ભાવનો સૂચાંક ગણો. એટલે કે અહીંયા 2020-21 ની સરેરાશના આધારે આપણને શું કીધું છે, ખાંડના ભાવનો સૂચાંક મેળવવાનું કીધું છે. વર્ષ આપી દીધા છે 2019, 2020, 21, 22 અને 23 અને ખાંડનો ભાવ 28, 28.5, 29.5, 30.31. તો અહીંયા આપણે લખી શકીએ વર્ષ. અહીંયા આપણે લખશું વર્ષ. ક્યાંથી સ્ટાર્ટ કરશું આપણે 2019, પછી 2020, 2021, પછી 2022, 2023. હવે એને ખાંડના ભાવ આપી દીધો છે. અહીંયા આપણને ખાંડનો ભાવ આપેલો છે. સ્ક્રીન ઉપર તમને રકમ દેખાતી હશે. પહેલા 28 આપેલા છે, પછી 28.5 આપેલા છે, પછી 29.5, પછી 30 અને 31. બરાબર. હવે આપણે અહીં મેળવશું સૂચકાંક એનો ખાંડના ભાવનો. તો આધાર વર્ષની કીધું છે તો સરેરાશના આધારે મેળવવાનું કીધું છે. તો આ પહેલા આપણે લખશું સરેરાશ. સરેરાશ મેળવવી પડશે આની. તો કયા કયા વર્ષની કીધી છે? 2020 અને 21 ની. તો 2020 અને 21 નો ભાવ શું છે? 28.5 વત્તા 29.5 ભાગ્યા કેટલા કરવાના? 2. એટલે સરેરાશ કેટલી મળશે આપણને? 28.5 પ્લસ 29.5 ભાગ્યા આપણે 2 કરશું એટલે કેટલા મળશે આપણને? 29. તો આ 29 ની સરેરાશના આધારે કીધું છે. તો બધાના છેદમાં કેટલા લેતું જવાનું છે? 29. બરાબર. તો અહીંયા 28 ભાગ્યા કેટલા કરશું આપણે? 29 ગુણ્યા કેટલા કરશું? 100 એટલે કેટલા મળશે આપણને? 96.55. પછી 28.5 ભાગ્યા 29 ગુણ્યા કેટલા કરશું? 100 એટલે કેટલા મળશે આપણને? 98.28. 98.28. પછી 29.5 ભાગ્યા આપણે 29 કરશું ગુણ્યા 100 કરશું એટલે આપણને મળશે 101.72. પછી 30 ભાગ્યા આપણે 29 ગુણ્યા 100 એટલે કેટલા મળશે આપણને? 103.45. પછી 31 ભાગ્યા આપણે 29 ગુણ્યા 100 એટલે કેટલા મળશે આપણને? 106.90. તો આ હતો આપણો પ્રશ્ન નંબર 41. હવે જોઈએ પ્રશ્ન નંબર 42. ઓકે, ના ખબર પડી હોય તો નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો. હવે પ્રશ્ન નંબર 42 ની અંદર શું કીધું છે એ પણ આપણે જોઈએ. 42માં પ્રશ્નની અંદર આપણને કીધું છે કે એક રાજ્યની ટાઉન પ્લાનિંગ સમિતિએ કરેલા સર્વેની પરથી નીચે મુજબ માહિતી મળે છે. હવે એમાં શહેર આપેલું છે A, B, C, D. તો આપણે અહીં લખી નાખશું શહેર. શહેર આપેલું છે A, B, C, D પછી અને E. હવે એને એમ કીધું છે કે વસ્તી કેટલાની છે? 8. અહીંયા વસ્તી આપેલી છે એટલે કે x બરાબરની કિંમત આપણને આપી દીધી છે. 8, 18, 14, 45 અને 57. પછી તમને y બરાબરની કિંમત આપી દીધી છે 5, 15,
10, 20 અને 13. હવે આ માહિતી પરથી આપણને શું કીધું છે કે શહેરની વસ્તી અને વસ્તી વધારાના દર વચ્ચે ક્રમાંક સહસંબંધાંક શોધો. તો આના ઉપરથી આપણને એમ કીધું છે કે ક્રમાંક સહસંબંધાંકની રીતે દાખલો ગણવાનો કીધો છે. તો પહેલા આપણે RX એટલે કે માર્ક આપણે ક્રમ આપવા પડશે. તો સૌથી મોટી સંખ્યા કેટલી છે? 57. એને પહેલો ક્રમ, પછી આને બીજો, પછી ત્રીજો, ચોથો અને પાંચમો, પછી RY. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? 20, પછી 15 બે બીજો ક્રમ, પછી 13 ને આપણે ત્રીજો, 10 ને આપણે ચોથો અને આને પાંચમો. હવે આપણે મેળવી લઈશું D. તો RX માઇનસ RY. તો પહેલામાં 0, પછી 1, પછી 0, પછી 1 અને -2. હવે અહીં આપણે મેળવી લઈએ D નો સ્ક્વેર. તો 0, 1, 0, 1 અને 4 એટલે ટોટલ કેટલા મળશે આપણને? 6. હવે એને એમ કીધું હતું કે ક્રમાંક સહસંબંધાંક. તો R બરાબરનું સૂત્ર 1 માઇનસ 6 સિગ્મા શું આવશે? D નો સ્ક્વેર છેદમાં શું આવશે? n નો સ્ક્વેર માઇનસ 1. તો 1 માઇનસ 6 ગુણ્યા કેટલા કરશું આપણે? 6 અને n એટલે 5. 5 નો સ્ક્વેર માઇનસ 1. તો 1 માઇનસ 36 ભાગ્યા કેટલા કરશું આપણે? જો 5 નો સ્ક્વેર કેટલો થાય? 25. 25 માંથી 1 બાદ કરો એટલે 24. 24 ગુણ્યા 5 કરીએ એટલે 120. તો અહીંયા આપણને 1 માઇનસ, હવે આપણે 36 ભાગ્યા કેટલા કરશું? 120 એટલે કેટલા મળશે? 0.3. તો R બરાબર જે મળી આપણો જવાબ છે. તો 1 માઇનસ 0.3 એટલે કેટલા મળશે? 0.7. તો આ તો આપણો પ્રશ્ન નંબર 42. હવે જોઈએ પ્રશ્ન નંબર 43. તો પ્રશ્ન નંબર 43 ની અંદર કીધું છે આપણને કે જો y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર, અહીંયા આપણને y કેપ બરાબર આપણને આપી દીધા છે કેટલા? x ના છેદમાં 2 વત્તા શું આપી દીધા છે? 5. અને આપણને શું આપેલું છે? sy જેમ sx બરાબર કેટલા આપી દીધા છે? 5:8. 5:8 આપેલ હોય તો નિશ્ચયતાનો અંક મેળવો એટલે કે r નો સ્ક્વેર મેળવવાનો છે. તો r નો સ્ક્વેર મેળવવો હોય અહીંયા આપણને b બરાબર કેટલા આપી દીધા છે? 1/2. b બરાબર કેટલા આપી દીધા છે? 1/2. હવે b બરાબર આપેલા હોય તો r મેળવવા માટેનું સૂત્ર શું છે? આ આપણો પહેલો દાખલો છે 43 માનો. તો r બરાબરનું સૂત્ર b બરાબરનું સૂત્ર શું આવશે? કે b r ગુણ્યા sy ના છેદમાં શું આવશે? sx. તો અહીં આપણને આપી દીધા છે તો આને આપણે આ રીતના લખી શકીએ કે 5/8. તો હવે b એટલે કેટલા લઈશું આપણે? 1/2. અને r એટલે કેટલા લઈશું આપણે? મેળવવાના છે. અને sy 5/8. આના છેદમાં આવે, હવે આના છેદમાં આવી જાય એટલે શું થશે? r બરાબર 1/2 ગુણ્યા 8/5. તો r બરાબર શું થશે? 5 દુને 10 એટલે કે 0.8 આવશે બરાબર. તો r નો સ્ક્વેર એટલે કે આ r નો સ્ક્વેર બરાબર શું થાય? કેપિટલ R નો સ્ક્વેર એટલે કેટલો થશે? 0.64. તો આ હતો આપણો પહેલો પ્રશ્ન. હવે આપણે આમાં બીજા પ્રશ્નનો જવાબ જોઈએ. તો 43 માં બીજાનું શું કીધું છે કે y ની x પરની અનાયોજિત નિયત સંબંધ રેખા y કેપ બરાબર શું કીધું છે કે 50 વત્તા શું કીધું છે? 3.5x. જો આ રેખાને અનાયોજનમાં એક અવલોકન એટલે કે એક અવલોકન આપેલું છે 16 અને 108. 108 નો ઉપયોગ થયો હોય તો x બરાબર કેટલા આપી દીધા છે આપણને? 16 હોય તો y ની અનુમાનિત કિંમતની ત્રુટી શોધો. તો ત્રુટી મેળવવાની છે તો પહેલા તમારે શું મેળવવું પડે? y કેપ મેળવવું પડે. તો y કેપ મેળવવા માટેનું સૂત્ર શું છે? 50 વત્તા 3.5x આપી દીધા છે. x ની જગ્યાએ કેટલા મૂકશું આપણે? 16. તો 50 વત્તા 3.5 ગુણ્યા કેટલા કરશું આપણે? 16. તો y કેપ બરાબર કેટલા મળશે આપણને? 50 વત્તા કેલ્સીમાં કરશું હવે તો 3.5 ગુણ્યા 16 એટલે કેટલા થશે આપણે? 56.
તો વાય કેપ બરાબર આપણને મળશે 106. હવે આપણને ત્રુટી કીધી છે. ત્રુટીનું સૂત્ર શું છે કે y માઇનસ વાય કેપ. તો y એટલે કેટલા આપેલા છે? આ રહ્યા આપણા y છે અને આ શું છે x. તો આપે જ દીધા છે કે 108 માઇનસ કેટલા આવશે 106. તો ત્રુટી કેટલાની મળશે આપણને 2 ની. તો આ તો આપણો પ્રશ્ન નંબર 43. હવે જોઈએ પ્રશ્ન નંબર 44. નો ખબર પડી હોય તો નીચે કોમેન્ટ ની અંદર તમે જણાવી શકો છો. અહીંયા પ્રશ્ન નંબર 44 જોઈએ. તો પ્રશ્ન નંબર 44 ની અંદર કીધું છે કે નિયત સંબંધાંકના ગુણધર્મ જણાવો અને નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય છે. તો અહીંયા આપણે 44 પ્રશ્નની અંદર થિયરી છે. આ થિયરી તમારા માટે મોસ્ટ આઈએમપી છે. તો નિયત સંબંધાંક ના ગુણધર્મ જણાવો અને નિયત સંબંધ રેખા હંમેશા કયા બિંદુમાંથી પસાર થાય? પસાર થાય છે તે જણાવો. મોસ્ટ આઈએમપી થિયરી છે, લખી નાખ. હવે જોઈએ પ્રશ્ન નંબર 45. તો પ્રશ્ન નંબર 45 ની અંદર શું કીધું છે એ પણ આપણે જોઈએ. તો પ્રશ્ન નંબર 45 ની અંદર કીધું છે કે એક સામયિક શ્રેણી માટે n બરાબર 7. તો n બરાબર 7 પછી સિગ્મા y બરાબર 145.2, સિગ્મા dy બરાબર 637.3 હોય તો વળાંક સુરેખ સમીકરણ મેળવો. મોસ્ટ આઈપી દાખલો છે. આવો દાખલો તમારે 100% વિભાગ ડી ની અંદર આવશે. કદાચ રકમ ચેન્જ હશે પણ દાખલો આવશે, આ જ ટાઈપનો આવશે. લખવું હોય તો લખી નાખો. બરાબર. તો અહીંયા આપણને n બરાબર આપી દીધા છે. તો આપણે t લખી શકીએ 1, 2, 3, 4, 5, 6 અને 7. પછી મેળવી શકીએ આપણે t નો સ્ક્વેર. તો 1, 4, 9, 16, 25, 36 અને 49. આનો ટોટલ મારી એટલે આપણને સિગ્મા t મળે. તો 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 એટલે કેટલા મળશે? 28. આનો ટોટલ મારી એટલે આપણને સિગ્મા t નો સ્ક્વેર મળે. તો 1 + 4 + 9 + 16 + 25 + 36 + 49 એટલે 140. હવે આપણે પહેલા શું મેળવશું? t બાર. તો સિગ્મા t છેદમાં n. સિગ્મા t એટલે કેટલા મળ્યા? 28 ભાગ્યા કેટલા કરશું? 7. તો t બાર બરાબર કેટલા મળશે આપણને? 28 ભાગ્યા 7 એટલે કેટલા મળશે? 4. ઓકે, આ t બાર મળી ગયા. હવે આપણે અહીંયા y બાર. તો સિગ્મા y છેદમાં n. તો 145.2 ભાગ્યા કેટલા કરશું આપણે? 7. તો y બાર બરાબર કેટલા મળશે આપણને? 145.2 ભાગ્યા કેટલા કરશું? 7 એટલે કેટલા મળશે? 20.74. તો આ આપણને x બાર અને y બાર મળી ગયા. હવે આપણે શું કરવાનું છે કે b મેળવવા માટેનું સૂત્ર. તો n સિગ્મા dy માઇનસ સિગ્મા t ગુણ્યા સિગ્મા y છેદમાં n સિગ્મા t નો સ્ક્વેર માઇનસ સિગ્મા t નો કૌંસ ઉપર સ્ક્વેર. તો n એટલે આપણને 7 આપેલા છે. 7 ગુણ્યા dy એટલે 637.3 માઇનસ સિગ્મા t એટલે આપણને કેટલા મળ્યા છે? 28 અને સિગ્મા y એટલે 145.2. હવે છેદમાં કે 7 ગુણ્યા કેટલા કરશું આપણે? સિગ્મા t નો સ્ક્વેર એટલે કેટલા મળ્યા? 140 અને માઇનસ 28 નો સ્ક્વેર. તો b બરાબર આપણને હવે જોઈએ. હવે આપણને કેટલા
મળશે. તો પહેલા તો 7 ગુણ્યા કેટલા કરશું 637.3 એટલે કેટલા મળશે આપણને 4461.1. હવે 28 ગુણ્યા કેટલા કરશો 145.2 એટલે કેટલા મળશે માઈનસ 4065.6 અને છેદમાં 7 ગુણ્યા 140 એટલે કેટલા મળશે 980 માઈનસ 28 ગુણ્યા 28 એટલે કેટલા મળશે 784. તો આ બધાની બાદબાકી કરશું આપણે 4461.1 માઈનસ 4065.6 એટલે 395.5 ભાગ્યા કેટલા કરશું આપણે 980 માઈનસ 784 એટલે કેટલા મળશે 196. તો બી બરાબર આપણને મળશે 395.5 ભાગ્યા કેટલા કરશું 196 એટલે કેટલા મળશે આપણને 2.02. આ મળી ગયા આપણને બી બરાબર. ઓકે, હવે આપણે શું મેળવવું પડશે એ બરાબર. હવે આપણે અહીંયા એ બરાબર મેળવીએ તો એ બરાબર મેળવવા માટે સૂત્ર શું છે કે y બાર માઇનસ બી ટી બાર. તો y બાર એટલે આપણને કેટલા મળ્યા 20.74 માઇનસ બી એટલે આપણને મળ્યા 2.02 ગુણ્યા કેટલા કરશું આપણે 4. તો 20.74 માઇનસ 2.02 ગુણ્યા કેટલા કરશું આપણે 4 એટલે કેટલા મળશે 8.08. તો આ બંનેની બાદબાકી કરશું એટલે એ બરાબર કેટલા મળશે આપણને 20.74 માઇનસ 8.08 એટલે કેટલા મળશે 12.66. આ આપણને એ બરાબર મળ્યા. હવે y કેપ મેળવીએ તો a વત્તા બીટી. તો a એટલે આપણને 12.66 વત્તા 2.02 ટી. આ હતો આપણો દાખલા નંબર 45. હવે જોઈએ પ્રશ્ન નંબર 46. ઓકે, ના ખબર પડી હોય તો નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો. પ્રશ્ન નંબર 46 ની અંદર કીધું છે કે 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે છે અને પસંદ કરેલી સંખ્યા 3 અથવા તો 5 ની ગુણક હોય તે ઘટનાની સંભાવના શોધો. એટલે કે 100 માંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે છે તો n બરાબર કેટલા થશે 100c1 બરાબર કેટલા મળે આપણને 100. તો n બરાબર કેટલા મળે આપણને 100. હવે એને એમ કીધું છે કે પસંદ કરેલી સંખ્યા 3 અથવા તો 5 ની ગુણક હોય તો આપણે લખી શકીએ કે પસંદ કરેલ સંખ્યા 3 ની ગુણક હોય તો તે ઘટના બરાબર શું થશે એ થશે. હવે 3 ની ગુણક આપણે લેવાની m બરાબર લખવી પડે કે 3 પછી 3 દુ 6 18 21 પછી કેટલી આવશે 3 એકા 3 3 દુ 6 6 3 3 એકા 3 3 દુ 6 9 12 15 પછી 18 પછી કેટલી થશે 21 24 27 30 33 36 પછી 36 પછી 39 42 45 48 51 53 પછી અહીંયા આપણે 56 આવશે. અહીંયા 56 59 અહીંયા 54 આવશે અને અહીંયા 57 આવશે અને અહીંયા કેટલી આવશે 60 આવશે 63 આવશે 66 આવશે 69 આવશે 72 આવશે
75 આવશે, 78 આવશે, પછી 78, પછી 81, પછી 84, પછી 87 અને 90, પછી 93, 96 અને 99. આટલી સંખ્યા આવે એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 સંખ્યા આવે તો m બરાબર આપણને કેટલા મળશે? 33. આ મેં લખ્યું છે, તમે ડાયરેક્ટ કરી શકો છો કે 100 ભાગ્યા 3 કરશો એટલે તમને 33 મળે, એટલે 33 સંખ્યા આવે. તો Pa બરાબર 3 ની ગુણકો એની સંભાવના કેટલી મળશે આપણને? 33 ભાગ્યા કેટલા થશે? 100. હવે આપણે બીજું લઈએ કે 5 ની ગુણકો પસંદ કરેલ સંખ્યા 5 ની ગુણક હોય તે ઘટના બરાબર શું થશે? બી. તો અહીંયા આપણે m બરાબર લખવા હોય તો 5 ની જેટલી ગુણક હોય હું હવે બધી લખીશ નહીં. તો 5 ના ઘડિયામાં આવતી હોય લખી નાખવાની. તો 100 ભાગ્યા આપણે કેટલા કરશું? 5 એટલે કેટલા મળશે? 20. તો પીબી બરાબર કેટલા મળશે આપણને? 20 ભાગ્યા કેટલા કરશું આપણે? 100. હવે આપણે એમ લખી શકીએ નીચે પણ કે પસંદ કરેલ સંખ્યા 3 અને 5 ની ગુણક હોય તો તે ઘટના કઈ થાય? A છેદ B. તો અહીંયા બંનેમાં આવતી 5 તો 5 તરી 15 એટલે કે 5 ના ઘડિયામાં આવતા હોય અને 3 ના ઘડિયામાં આવતી બધી સંખ્યા. તો 3 અને 5 ની ગુણાકાર હોય એટલે 3 5 15 બંનેનો ગુણાકાર કરી નાખવાનો. તેના ઘડિયામાં આવતા 15 ના ઘડિયા બોલો 15 1 15 15 2 30. આ બંનેમાં આવતી છે સેમ 30 30 પછી કેટલા આવે? 15 તરી 45 15 ચોક 60 15 છક 90 નહીં 15 ચોક 60 15 પંચા 75 15 છક 90. આની સિવાય ના આવે વધી જાય. તો m બરાબર આપણને કેટલા મળ્યા? કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6. તો 6 ના છેદમાં શું આવશે? સોરી, m બરાબર આપણે કેટલા લખશું? 6. તો હવે આપણને જે મળશે p a છેદ b બરાબર કેટલા મળશે? 6 ના છેદમાં 100. હવે ઈ મળી ગયા પછી આપણે અહીંયા જોઈએ બાજુમાં કે હજી આપણે જે મેઇન જવાબ છે શું કીધું તો કે પસંદ કરેલ સંખ્યા 3 અથવા શું કીધું છે? 5 ની ગુણક હોય તે ઘટના બરાબર શું થશે? A યોગ B. તો P A યોગ B મેળવવું હોય ને તમારે તો સરવાળાનો નિયમ લાગુ પડે. PA વત્તા PB માઇનસ PA છેદ B. તો PA એટલે આપણને કેટલા મળ્યા? 33 ના છેદમાં 100 વત્તા PB એટલે આપણને કેટલા મળ્યા? 20 ના છેદમાં 100 માઇનસ PA છેદ B બરાબર 6 ના છેદમાં 100. તો PA યોગ B બરાબર આપણને કેટલા મળશે? 53 માંથી આપણે કેટલા બાદ કરશું? 6 બાદ કરીએ એટલે આપણને 47. 47 ના છેદમાં કેટલા મળશે આપણને? 100. તો આ હતો આપણો પ્રશ્ન નંબર 46. હવે જોઈએ પ્રશ્ન નંબર 47. નો ખબર પડી હોય તો નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો છો. તો પ્રશ્ન નંબર 47 ની અંદર કીધું છે કે 10 બલ્બની એક પેટીમાં 3 બલ્બ ખામીવાળા છે. ટોટલ 10 બલ્બ આપેલા છે, તેમાં ખામીવાળા કેટલા છે? તો આ રીતના લખી નાખો. ખામીવાળા બલ્બ
કેટલા છે 3. તો એનો મીનિંગ ખામી વગરના કેટલા થયા? ખામી વગરના બલ્બ કેટલા થયા? 7. ટોટલ કેટલા થઈ ગયા? 10. હવે એને એમ કીધું છે આ પેટીમાંથી યાદચ્છિક રીતે 2 બલ્બ પસંદ કરવામાં આવે છે, તો આ બલ્બ n બરાબર પહેલા તો આપણે મેળવી લઈએ કે 10 માંથી કેટલા બલ્બ પસંદ કરવામાં આવે છે? 2. તો કેટલા થાય? 90 ભાગ્યા 2 કરશું એટલે કેટલા મળશે આપણને? 45. હવે એને એમ કીધું છે કે આ 2 બલ્બને એક રૂમમાં આવેલા 2 હોલ્ડરમાં લગાવવામાં આવશે, જેથી હોલ્ડરમાં લગાવવામાં આવે છે વીજ પુરવઠો પૂરો પાડતા રૂમમાં અંજવાળું થાય તેની સંભાવના શોધો. તો અહીંયા લખશું આપણે કે રૂમમાં અંજવાળું થાય તે ઘટના બરાબર શું લખશું? એ. અને બીજું રૂમમાં અંજવાળું ન થાય તે ઘટના કઈ બનશે? એ ડેશ. તો આપણે પહેલા તો રૂમમાં અંજવાળું ન થાય ને એની સંભાવના મેળવશું. તો રૂમમાં અંજવાળું ક્યારે નહીં થાય? કે 3 બલ્બ કેવા હશે? ખામીવાળા. કારણ કે ખામીવાળા બલ્બ લગાવશું તો રૂમમાં અંજવાળું થશે નહીં. ભલે આપણે વીજ પુરવઠો પૂરો પાડીએ પણ ખામીવાળા એટલે કે હાવ ખરાબ જ બલ્બ હશે તો રૂમમાં અંજવાળું થશે નહીં. તો પહેલા તો રૂમમાં અંજવાળું ન થાય ઘટનાને આપણે શું કીધું છે? એ ડેશ. તો હવે એમાં m બરાબર આપણે મેળવીએ. પહેલા રૂમમાં અંજવાળું ન થાય તો 3 માંથી કોઈ પણ 2 બલ્બ પસંદ થશે. નાની સંભાવના કેટલી મળશે? m બરાબર કેટલા મળશે? 3. તો p a ડેશ બરાબર આપણને કેટલા મળશે? 3/45 બરાબર. એટલે 15 કરીને 45 એટલે 1/15. આ રૂમમાં અંજવાળું ન થાય એની સંભાવના છે. હવે અહીંયા લખીએ કે રૂમમાં અંજવાળું થાય તે ઘટના એ હે આપણી. તો રૂમમાં અંજવાળું થાય છે. હવે એ ડેશ આપેલા છે તો આપણે પીએ મેળવવા હોય તો પીએ મેળવવા માટે સૂત્ર શું છે કે 1 - PA ડેશ. તો 1 માઇનસ કેટલા કરવાના? 1/15. તો આપણને રૂમમાં અંજવાળું થાય એની સંભાવના કેટલી મળશે? લસા કેટલો આવે? 14. 15. તો 15 માંથી 1 બાદ થાય એટલે 14/માં શું આવશે? 15. આ તો આપણો પ્રશ્ન નંબર 47. હવે જોઈએ પ્રશ્ન નંબર 48. નો ખબર પડી હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. આપણે પ્રશ્ન નંબર 48 જોઈએ. તો પ્રશ્ન નંબર 48 ની અંદર કીધું છે કે 2 ઘટનાઓ A અને B માટે 5PA = 3PB = 2PA + B = 3/2 હોય. એટલે કે અહીંયા આપણને 5PA = 3PB = 2PA + B બરાબર કેટલા આપી દીધા છે? 3/2. આ બધા બરાબર આપણને 3/2 આપેલા છે. તો આપણને આવું મેળવવાનું કીધું છે પહેલું કે A ડેશ યોગ B ડેશ મેળવો. ઓકે, તો જોઈએ હવે. તો અહીંયા આપણને બધા બરાબર કેટલા આપી દીધા છે? અહીંયા હું લખી શકું કે 5PA બરાબર શું લખી શકું? 3/2. હવે 5 કેમ જાય આના છેદમાં? તો PA બરાબર કેટલા મળશે મને? 3/2 ગુણ્યા 1/5. તો PA બરાબર આપણને કેટલા મળશે? 3/10. પછી હવે આપણે અહીંયા આ પેલું મેળવ્યું. હવે એવું ને એવું આપણે બીજું 3PB બરાબર શું લખી શકું હું અહીંયા? 3/2. તો PB બરાબર શું થશે? 3/2 ગુણ્યા 1/3. તો PB બરાબર કેટલા થશે? 3/6. પછી ત્રીજું આપણે અહીંયા મેળવી લઈએ. તો 2PA + B બરાબર કેટલા લખી શકીએ? 3/2. તો PA + B બરાબર શું થશે? 3/2 ગુણ્યા 1/2. તો PA + B બરાબર શું મળશે આપણને? 3/4. ઓકે,
હવે આ આપણને મળી ગયું. હવે એને મેળવવા શું કીધું છે? a ડેશ યોગ b ડેશ. તો એ પણ આપણે જોઈ લઈએ. અહીંયા મેળવવાનું કીધું છે a ડેશ યોગ b ડેશ બરાબર. આના માટેનું સૂત્ર શું આવશે? 1 માઇનસ p a છેદ b. તો પહેલા તમારે શું કરવું પડશે? આ બધા બરાબર થી આપણે શું મેળવવું પડશે? p a ડેશ. પહેલા તો p a છેદ b મેળવવું પડશે. તો p a છેદ b મેળવીએ અહીંયા. તો એના માટે સૂત્ર શું છે? pa વત્તા pb માઇનસ આના બરાબર, સોરી, a યોગ b બરાબર માઇનસ શું આવશે? p a છેદ b. તો આના બરાબર આપણને pa બરાબર કેટલા મળ્યા? 3/10 વત્તા 3/6 માઇનસ અહીંયા આપણે આ મેળવવાના છે a છેદ b. પણ આના બરાબર આપણને કેટલા મળ્યા? 3/4. તો આ બાજુ આવે ને આ ઓલી બાજુ જાય એટલે p a યોગ b બરાબર શું થશે? સોરી, a છેદ b બરાબર શું થશે? કે 3/10 વત્તા 3/6 માઇનસ 3/4. તો શું કરશો? લસા કેટલો આવશે? લસા આવે છે તો અહીંયા આપણે 60 લાવવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 6 વડે. તો અહીં કેટલા આવશે? 6 તરીને 18 વત્તા અહીંયા આપણે કેટલા વડે ગુણવા પડશે? 10 એટલે 30 વત્તા, સોરી, માઇનસ અહીંયા આપણે કેટલા વડે ગુણવા પડશે? 15 ચોક 60. તો અહીંયા 15 તરીને 45 અને છેદમાં કેટલા આવશે? 60. તો p a છેદ b બરાબર કેટલા મળશે આપણને? હવે આ બધાનો સરવાળો 18 પ્લસ 30 માઇનસ કેટલા કરશું આપણે? 45 ભાગ્યા આવશે આપણે 60 એટલે 3/6 શું આવશે? 60. તો 1/6 કેટલા આવશે? 20. ઓકે, હવે આપણે જોઈએ તો અહીંયા આપણને 1 માઇનસ કેટલા કરશું? 1/20. તો p a ડેશ યોગ b ડેશ બરાબર કેટલા મળશે? 20 લસા આવશે એટલે 19/6 શું આવશે? 20. આ હતો આપણો દાખલા નંબર 48. હવે જોઈએ દાખલા નંબર પ્રશ્ન નંબર 49. ઓકે, ન ખબર હોય પડી હોય તો નીચે કોમેન્ટ ની અંદર જણાવી શકો. તો પ્રશ્ન નંબર 49 ની અંદર કીધું છે એક સમમિત દ્વિપદી વિતરણ માટે અસમમિત કીધું હોય ને એટલે p બરાબર 1/2 હોય અને q બરાબર પણ કેટલા હોય? 1/2. હવે n બરાબર કેટલા આપી દીધા છે એને? n બરાબર 8. તો આપણને આ મેળવવાનું કીધું છે કે x નાના છે બરાબર 1. તો આના ઉપરથી આપણે મેળવવાનું કીધું છે. તો હવે જોઈએ તો x બરાબર કેટલા લેવાનું થાય? 0 અને 1. આ મેળવવાનું કીધું છે. તો px બરાબર નું સૂત્ર મૂકી દેવાનું ncx p ની x ઘાત અને q ની n માઇનસ x. તો હવે આપણે અહીંયા પેલા 8c0 લેશું. p ની 1/2 ની કેટલી ઘાત? 0 ઘાત એટલે q ની 1/2 ની 8 માઇનસ 0 વત્તા 8c1 1/2 ની 1 ઘાત અને 1/2 ની 8 માઇનસ 1. તો આનું આપણે સાદુરૂપ આપીએ તો 1 મળશે, આનો 1 મળશે. તો 2 ની 8 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 1 2 3 4 5 6 પછી 7 અને 8. અહીંયા મળશે આપણને 1/256 પછી વત્તા 8c1 એટલે કેટલા થાય? 8 ગુણ્યા શું આવશે? 1/2 અને આપણે 2 ની 7 ઘાત કરશું એટલે કેટલા થશે? 128 1/128. હવે તમારે શું કરવાનું? ઉપરનો ગુણાકાર એટલે શું થાય? 1/256 એટલે 8/, શું આવશે? 256. તો આપણને જે કીધું હતું કે x નાના છે બરાબર 1 એની સંભાવના કેટલી મળશે? 9/256. જો છેદ ઉડતા હોય તો ઉડાડવાના. ન ઉડે તો આ જ આપણો શું છે? જવાબ છે. ઓકે, તો આ હતો આપણો પ્રશ્ન નંબર 49. ઓકે, હવે જોઈએ પ્રશ્ન નંબર 50.